દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આઈસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ અને પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. મિલેટ્સ અને ટીએચઆરના પોષક તત્વો વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે આઈસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ અને પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં મિલેટ અને ટીએચઆરનો ઉપયોગ કરી આંગણવાડી કાર્યકર દ્વારા વિવિધ વાનગીઓ બનાવી મિલેટ અને ટીએચઆરના પોષક તત્વો વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને બાળકો, સગર્ભા ધાત્રીને, કિશોરીને મિલેટ અને ટીએચઆરનો ઉપયોગ કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો. સાથે આંગણવાડી વર્કર બહેનો દ્વારા પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં આંગણવાડી વર્કર બહેનો પતંગો બનાવી તેમાં પોષણના સૂત્રો લખી પોષણનો સંદેશ આપવામાં આવ્યો. સિંગવડ ઘટક 1 અને ઘટક 2 તમામ કાર્યકર બહેનો અને સિંગવડ તાલુકાના આઈસીડીએસના કર્મચારીઓ દ્વારા ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા. પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. વિવિધ વાનગીઓ બનાવી લાવેલ આંગણવાડી કાર્યકર બહેનોને 1 થી 3 નંબર આપી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા, જેમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી M.K. ભગોરા, સંકલિત બાળ વિકાસ અધિકારી ઘટક 1 ચૌહાણ ભગવતીબેન બી અને સંકલિત બાળ વિકાસ અધિકારી ઘટક 2 પરમાર પિંકીબેન એમ મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, આઈસીડીએસના કોઓર્ડિનેટરો અને સ્ટાફમાં રાકેશભાઈ ભુરિયા, મહેન્દ્રભાઈ બી મચાર હાજર રહી સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. રિપોર્ટર પ્રદીપ કુમાર, ટીવડ વાય, સિંગવડ.